પાદરા સિવિલ કોર્ટ અને પાદરા નગરપાલિકા સંચાલિત પીપીસરોફ હાઈસ્કૂલમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી। ભારત વિશ્વમાં યોગનો પ્રચારક છે તેમજ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રોત્સાહન આપ્યું છે તેમજ લોકોને જાગૃત કરવા અને યોગનો પ્રચાર કરવા માટે દર વર્ષે 21 જૂને યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે। સમગ્ર દેશ સહિત અલગ અલગ જગ્યાઓ પર યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પાદરામાં પણ સિવિલ કોર્ટ અને પાદરા હાઈસ્કૂલમાં યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી। પાદરામાં આવેલ સિવિલ કોર્ટમાં યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સિવિલ કોર્ટ બોર્ડના જજ વકીલ સહિત તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં યોગ ભગાવે રોગનો સંદેશ આપ્યો હતો। આ તરફ પાદરા નગરપાલિકા સંચાલિત પીપીસરોફ હાઈસ્કૂલમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પીપીસરોફ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ શિક્ષકો સહિત વડોદરા જિલ્લા ભાજપના મહામંત્રી હંસલ પંડ્યા વિજયભાઈ ગોહિલ પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ બાંધકામ સમિતિના ચેરમેન ઇલાબેન પટેલ ગૌરવભાઈ પટેલ રેશમાબેન પટેલ ઉપસ્થિત રહી યોગ દિનની ઉજવણી કરી હતી। સર્વિસ ઓથોરિટીના ચેરમેન શ્રી તેમજ ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ પાદરા સિવિલ કોર્ટ ખાતે ઇન્ટરનેશનલ યોગા દિવસનું સેલિબ્રેશન કરવામાં આવેલું હતું જેમાં આજરોજ બહારના પ્રમુખશ્રી તેમજ બહારના સભ્યશ્રીઓ સ્ટાફ મિત્રો બધાએ સાથે મળીને યોગાની પ્રેક્ટિસ કરેલી છે અને રેગ્યુલર લાઈફમાં યોગા દરેક વ્યક્તિ કરે એમના સ્વાસ્થ્ય માટે પણ સારું છે અને એ આપણા દેશની પ્રગતિ માટે પણ સારું છે। તો મારો નમ્ર અભિપ્રાય છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં યોગનો ડે ટુ ડે પ્રેક્ટિસ કરે અને લાઈફસ્ટાઈલમાં એને વણી લે। થેન્ક યુ વેરી મચ।